પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે એક ઘોડી વચરાજ દાદાના મંદિરે રોજે રોજ આરતી લેવા માટે જાય છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી। લગ્નમાં વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીમાં અનોખી ભક્તિ જોવા મળી રહી છે। આ પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે પેદાશપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે અને સમગ્ર ગામના લોકો આરતીમાં જોડાય છે। તેવા જ સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલા વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરમાં જઈને આરતીમાં ભાગ લે છે। છેલ્લા 4 માસથી રોજે રોજ આરતી ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળીને મંદિરે દોડી જાય છે। ગામમાં અનેક મંદિરો આવેલા છે। દરરોજ ગામની મંદિરોમાં અલગ અલગ જગ્યાએ આરતી થાય છે, પરંતુ આ ઘોડી માત્ર વચરાજ દાદાના મંદિરે જ પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું અને પુરાણું મંદિર છે। 2015માં મંદિર નવું બનાવવામાં આવ્યું છે। આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા જાય છે, પરંતુ છેલ્લા 4 માસથી આરતીના ટાઈમે ઘોડી આરતી લેવા માટે આવે છે। તેને લઈને લોકોમાં પણ અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ છે। લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે। ગામના લોકો ઘોડીમાં દેવી દેવતાનું સ્વરૂપ માની તેનું દર્શન કરે છે। ઘોડી મારી છે, બરાબર, અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। હવે આ ઘોડીને શું કરશો? અમે ઘોડીને પૂજા કરીશું, પૂજા કરીએ છીએ। મુકામ પેદાશપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। જે અમારા પેદાશપુરા મુકામે વચરાજ દાદાનું મંદિર આવેલું है, પુરાણી મંદિર है। એ વચરાજ દાદાના મંદિરે એક 4 મહિના થયા એક ભુરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે। એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ આ વચરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં। કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વચરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।